ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો જો ફ્રી થઈ ગયા છે, કામ થઈ ગયું છે બધું, હવે નાસ્તો કરવા બેઠા છે. આજે છે પૂનમ, હોળી છે આજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ બધાયને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી હોલી બધાયને. હેપી હોલી. આજે હોળી છે, બધાને હેપી હોળી. ને બધે હું કેમ મમ્મા દુઃખ ઓલું શું આવે કંઈક હું કંઈક પીડા ને એવું બધું હોય કે હોળીમાં ઓલું થઈ જાય, ખબર એવું કંઈ છે? મને થોડું થોડું જ યાદ હોય પણ બસ આખું યાદ ન હોય. રોગ ને પીડા ને બધું હોય ને એ હોળીમાં હોમાઈ જાય એમ કે હે ને. આજે મચ્છર હવે આજથી ઓછા થઈ જાય. કાં હવે હોળીમાં બધે વયા જાય. આટો દેવા વયા જાય વળી પાછા આવે એવું ન હોય પણ એમ કહે કે હોળી પછી મચ્છર ઓછા થઈ જાય. સારું થઈ જાય તો હવે. તો બહુ મચ્છર છે નહીં? બહુ છે, તોડી નાખે. ચાલો નાસ્તો કરવા. વેફર, અમુક માણસો માટે ખમણ, ઊંઘમાં બોલેલા લોકો માટે ખમણ. કેવલને ખબર નહોતી, મેં ખબર પૂછ્યું ને, મેં કેવું ખમણ ખાવા છે? 7 વાગે પૂછ્યું, સાડા 6:45 થયા હતા નહીં? 6:45 મેં કેવલને પૂછ્યું, મેં કીધું કેવલ ખમણ ખાવા છે? તો કે હા લઈ આવજે ને જાજા એ કે કાંદા ને મરચાં વધારે ન ખાવજે કે. અત્યારે ઉઠીને મેં કીધું ને, મેં કેવું ખમણ નથી ખાવા? તો કે કેમ ખમણ કેમ? મેં કીધું સવાર ઊંઘમાં તો કીધું તું. તો કે મને કંઈ ખબર જ નથી. નો જ યાદ હોય મને એવું એ નિંદરમાં કયો ને એટલે કાંઈ ખબર ન હોય. આવું ખાવ આવું હા એવું જ છે. હશે. ચાલો તો નાસ્તો કરી લઈએ, ભૂખ લાગી. લો જો થઈ ગયા છીએ ફ્રી અને હવે રસોઈ આ લોકો બિંદુ બનાવે છે અને મમ્મી રહ્યા એ જો શેક કરવાની તૈયારી કરે છે. એમને કાલ નહોતો થયો ને, કાલ આખો દિવસ શેક નહોતો થયો તો થોડોક દુખાવો થયો છે. આજે હા, આજે સવારે નહોતો થયો, કામ હતું એટલે હવે કરે છે અત્યારે. અને હજી પાછું મમ્મી શેક કરી લે ફટાફટ. આજે જમીને પછી નીચે હોલિકા દર્શન કરવા જવાનું છે આખા ઘરે. શું બનાવો છો? કોબીજનું શાક ને રોટલી. હા, એવું જ કરજો એટલે ફટાફટ નવરા થઈ જાવ ને પછી વહેલા પહોંચી જાય. હેપી હોલી. હેપી હોલી. તમને બધાને મારા ફેમિલી તરફથી હેપી હોલી. તમારા ઘરમાંથી બધા દુઃખ વયા જાય, મસ્ત તમે બધા હેપી રહ્યો અને અમે હસીને તમને હસાવીએ. તમે હસતા રહ્યો. હસીએ ને તમ સારું આયુષ્ય વધી જાય કા? આયુષ્ય વધી જાય. પેલું કેમ ને એર હારી હોય, હવા હારી હોય તો આયુષ્ય વધી જાય. એમ તો હસીએ ને તો આયુષ્ય વધી જાય. ઓલું બધે કસરત કરવા જાય આયુષ્ય વધારે, એના કરતા તમને ઘરે બેઠા બેઠા વધારે તો તમે હસો. સારું, ચાલો મારે થોડું કામ છે એ પતાવી દઉં. એડિટ કરી લ્યો વિડીયો એડિટ કરવાનું છે, પછી નીચે જવાનું છે, મોડું થઈ જશે નકર. ચાલો તો અમે જઈએ છીએ નીચે હોલિકા દહનમાં દર્શન કરવા હોળીના. તો તમે બધા દર્શન કરી લીધા છે અમારા બાજુમાં બધા તરફથી તમને બધાને હેપી હોલી. હવે નો કયો 4 વાર થઈ ગઈ હે ને જે દિવસે જે ઓલું હોય ને તે દિવસે બધા કીધા જ કરવાનું હેપી હોલી, હેપી વુમન્સ ડે. હે ને છે ને તમે પેલું કરજો. હા કાલે હા હમ ચાલો ધૂળેટી એટલે કરવાનું દિવસ. હા હે ને બધાના લાઈફમાં મસ્ત. વિજય મામાનો ફોન આવ્યો. ચાલો થોડી દી વાત કરો. છે ઓકે, આવીને હાલો કરીએ. હા ચાલો. શારદા બા તો વયા ગયા. હેલો, તો જો આવી ગયો છું હું. મસ્ત આજે હોલિકા દર્શન કરી લીધા મેં ને બિંદુએ. પછી હું ગયો તો નારિયેળ રમવા, મારા બધા ફ્રેન્ડ લોકોને બધા રમતા હતા તો અહીંયા ગયો તો ને બિંદુ ઘરે હતી. પછી જસ્ટ આવ્યું હમણાં થોડીક વાર પહેલાં, નાહી ધોઈને ફ્રેશ થયો. હવે સુવાની તૈયારી કરશું. અને આ જુઓ મેડમ શું ખાસ? રોસ્ટેડ આલમંડ. લ્યો વેરાઈ ગયા તમારા આલમંડ.
ડબ્બો પૂરો કરી દીધો. કેદુનો રખડતો તો દિવાળી રાતનો બિચારો ફ્રીજમાં પડ્યું તો પછી વાળી લઈ ગઈ. ઉપકાર કર્યો કાતે. આ તો તમે બધા નહોતા ખાતા કેદુનું પડ્યું તો તો ખાઈ દઉં. મજા આવી ને બિંદુ? બધા જાણે. ના માં નથી ખાવું, મારું મોઢું બગડી જાય આ ખાઈને. મજા આવે પમ્પકિન શેક ખાવાનું. ખારી બદામ ને એવું તો હાલે જ નહીં. સારું સારું ચાલે પાકો માલ જ હાલે બધું. તો હવે આનથી તો પાકો માલ શું હોય બીજો, બદામ ને કાજુ ને. પણ મને રોસ્ટેડ ન ભાવે, મને સાદા હોય ને પ્લેન તો ભાવે. મંગળવાર ક્યાંથી? અચ્છા, મેં કહ્યું જલાલપુરથી. જરા પછી હું કામ લઈ આવે? તે તું બોલી એવું એટલે મને એવું લાગ્યું. ગોવાથી મંગાવ્યા. લે 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 લે, આવશે તાર જાતે જઈને લઈ આવાય ને. ગોવા હમ ગયા ત્યારે નતા લઈ લેવા એટલે હાથ બોલાવતા બોલાવતા પાછા આવ્યા હતા. હા, આપણા જેવા કેટલા કઈ છે, બહુ ઓછા છે હો. ગોવા ગયા હોય ને ખાસ આપણે જાતે એવી રીતે ગયા હોય ને તો હે ને જોઈએ એટલો આવી suggest કરાય કે ન જવાય એમ. થાકી જાય બહુ થકાઈ જાય. કેટલું ટ્રાવેલિંગ થાય? તો. અમે છે ને ગયા હતા ને ગોવા, તો અમે બાય રોડ ગયા હતા, પણ થકાઈ જાય. એના કરતાં ટ્રેન કા ફ્લાઇટ કે જીમ મળતું હોય ને એવી રીતના જવાય. પણ બે ત્રણ ચાર ડ્રાઈવર હોય ને તો આ ચાલે, તો વાંધો ન આવે. એ બી છે. કાલે પણ ક્યાં નહીં ઘરે કેટલા વાગ્યા? હેપી ધૂળેટી બિંદુ. જરાક તો આમ હરખું સામે જોઈને કે હેપી ધૂળેટી. બસ હવે. હવે શું હોય, હવે સુઈ જવાનું. એટલે તો હવે આ ડબ્બામાં ભરી દો બધું. હાલો ભરી દઈશ હમણાં. ઓકે. તમારે શું કરવાનું છે? જાગવાનું છે? કોને? ના ભાઈ ના, જાગવાનું ક્યાંથી, સુઈ જવાનું હવે. એ તો જોઈશું. જોઈ લે હમણાં ફોન લઈને બેસે હમણાં. ના રે ના, બે તો હું હવા બે તો થયા. સુઈ જવાનું છે ભાઈ. 2:15 થયા. હા તો એટલે તો કહું સુઈ જવાનું છે, મમથું નથી જોવાનું. કોણ? તમે કેટલા વાગે આવ્યા? 15-20 મિનિટ થઈ છે. 2 વાગે. હા તો એ તો કહું છું. સારું, ચાલો તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.